વડોદરાના મકરપુરા ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન ઉત્સવમાં જ્યોતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરાના સંસ્થાપક શ્રી શિવાભાઈ વણકર અને પ્રમુખ શ્રીમતી જ્યોતિકા પરમાર, શ્રી વિજયભાઈ પરમાર, શ્રી પંકજભાઈ, અંકિતાબેન અને ટ્રસ્ટી મંડળની સેવા ભાવના તેમજ દાતાશ્રીઓના સહયોગથી ઉત્સાહપૂર્વક સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો। સમૂહ લગ્નમાં 6 જોડાઓએ લાભ લીધો હતો, જેઓને તિજોરી, ગાદલા તેમજ ઘરવખરી સેટ ભેટ સ્વરૂપ આપવામાં આવ્યા હતા। વિધિ વિધાન મુજબ શ્રી ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા સમૂહ લગ્ન ઉત્સવમાં વિધિ કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિશ્રીઓ શ્રી ઘનશ્યામભાઈ પટેલ કાઉન્સિલર, શ્રીમતી પુનિતાબેન ગોપાલભાઈ વ્યાસ કાઉન્સિલર શ્રી લાલસિંહ ઠાકોર પૂર્વ કાઉન્સિલર શ્રી જગદીશસિંહ ઠાકોર પ્રમુખ મકરપુરા યુવક મંડળ, શ્રી સનાભાઈ ઠાકોર પૂર્વ કાઉન્સિલર તેમજ શ્રી માતાજી તેમજ શ્રી જયંતીભાઈ વકીલ ઉપસ્થિત રહ્યા હતા। ફૂલ ફૂલહાર તેમજ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। સંસ્થાના સ્થાપક શ્રી શિવાભાઈ તેમજ પ્રમુખશ્રી અને ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દ્વારા સહયોગ આપનાર તમામ જોડાઓ તેમજ વાલીઓનો અને ઉપસ્થિત સર્વેજનોનો આભાર માન્યો હતો। આજના સમયમાં લગ્ન દેખાદેખી અને પ્રાયોજિત રીતે ખૂબ જ ખર્ચાળ થઈ રહ્યા છે, ત્યારે સમૂહ લગ્ન ઉત્સવ યોજીને તેમજ તેમાં ભાગ લઈને વધુ પડતા ખોટા ખર્ચા દૂર થાય તે અંગે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। સંપાદન નટવરભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર। આજે સર્વશ્રેષ્ઠ ને સમૂહ લગ્ન જે કરાવનાર આપણું ટ્રસ્ટ જ્યોતિ ફાઉન્ડેશન ટ્રસ્ટના સ્થાપક એ આપણા વડીલ છે, મુરબ્બી છે એવા શિવાભાઈ સાહેબ, તેમજ આપણા જ્યોતિ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ સાહેબ, તમામ એમની ટીમ તેમજ જે દાનદાતાઓ, સહકાર આપનારો સૌને અભિનંદન આપીએ છીએ। આ જ્યોતિ ફાઉન્ડેશન જે ટ્રસ્ટ છે એ સર્વજાતિ માટે સમાનતા, માનવતા અને પ્રેમ દયાનો જે એક સિદ્ધાંત છે એ સિદ્ધાંત પ્રમાણે આગળ કામ કરે છે। એ કામ સર્વને સર્વગ્રાહી છે, એટલે કહેવાય છે કે વિશ્વબંધુત્વ ભાવના, સર્વ સમાનતા, માનવતાની ભાવના એક આ ટ્રસ્ટને બિરદાવે છે। એ ટ્રસ્ટ એ પ્રમાણે કામ કરતો હોય તો આ જે આપણું આજે બીજો સમૂહ લગ્ન કહેવાય સર્વજ્ઞાતનો, એમાં બહુ સરસ વ્યવસ્થા છે। સર્વને આપનાર જે દાનદાતાઓ છે એમનો પણ આભારી મને માનેલો છે। અને આ રીતે આપણે સર્વજ્ઞાતિ પ્રમાણે, માનવતાના ધર્મ પ્રમાણે, માનવ વચ્ચે પ્રેમ ભાવ પ્રમાણે આજે કાર્ય કરીએ અને આવતી સાલ પણ કરતા રહીએ એ પ્રમાણે સર્વભવંતુ સુખાની જય, એ પ્રમાણે આપણે સિદ્ધાંત પ્રમાણે આગળ વધીએ એ પ્રમાણે હું મારા દિલથી આભાર માનું છું। અને આ જે મને 2 શબ્દ બોલવાનો પણ મોકો આપ્યો એ પ્રમાણે ટ્રસ્ટના તમામ વડીલો અને ટ્રસ્ટીઓનો આભાર માનું છું। સદગુરુદેવ સર્વને સુખી રાખે, કૃપા કરે। સદગુરુ સાહેબ, સત્યનામ સાહેબ, સત્યનામ સાહેબ। કારણ કે એ મારી કર્મભૂમિ છે, સિનોર મારી કર્મભૂમિ છે શરૂઆતની, અને લખપતના ઘર હું ભાડે રહેતો હતો, ત્યાંથી મારું કોરોના સમય દરમિયાન એમની મારે મુલાકાત થઈ વોટ્સઅપ પર, અને એમણે મને કહ્યું, હું પહેલેથી સેવામાં રોકાયેલું છું એટલે એને મેં કહ્યું કે તું ગભરાઈશ નહીં, તારી સાથે જ છું, તારી જે ચિંતા હોય તો મને કહેજે। એટલે એ પ્રમાણે મારું એ થયું। પછી એને ટ્રસ્ટ સ્થાપવાની વિચારણા કરી તો પણ એમાં પણ આપણે મદદ કરીને ટ્રસ્ટ સ્થાપિત દીધું। આજે ટ્રસ્ટ આજે એક વિરાટ ટ્રસ્ટ તરીકે 3જા વર્ષની અંદર પ્રવેશ કરી આગળ પ્રગતિ કરી છે। આ ટ્રસ્ટની ગઈ સાલ અમે પ્રથમ સમૂહ લગ્ન સર્વ જાતિના કરેલા હતા અને તેમાં પણ અમે સક્સેસ થયા નથી। તેની પ્રેરણા લઈ ચાલુ સાલે અમે પણ સર્વજ્ઞાતિના અમે આ સ્નેહ લગ્ન યોજા છે, એમાં પણ અમને સંપૂર્ણ સફળતા મળી છે, જેમાં આપ સૌનો સહકાર છે। એથી વિશેષ કંઈ કહેવા માગતો નથી। જય ભીમ।